ને સ્મરણ જીવનનું સાચું સંતુલન। માધવના મનમાં એક મોટી મૂંઝવણ હતી। શાળામાં વિજ્ઞાનનો મોટો મેળો હતો અને તેણે એક અદ્ભુત પુલનું મોડેલ બનાવવાનું હતું। બીજી બાજુ તેને તેના પપ્પાએ શીખવ્યું હતું કે આપણે હંમેશા ભગવાનને યાદ કરવા જોઈએ। માધવને સમજાતું નહોતું કે જો તે આખો દિવસ મોડેલ બનાવવામાં વ્યસ્ત રહે તો તે ભગવાનને યાદ કેવી રીતે કરી શકશે। માધવને લાગ્યું કે જો તે કામ કરે તો ભક્તિ છૂટી જાય અને જો ભક્તિ કરે તો કામ અધૂરું રહી જાય। તે વારંવાર કામ પડતું મૂકીને ભગવાનના ફોટા સામે બેસી જતો, પણ તેનું મન તો પેલા પુલના મોડેલમાં જ રહેતું। તેને લાગતું કે તે નથી બરાબર કામ કરી શકતો, નથી બરાબર પ્રાર્થના કરી શકતો। ગામના બગીચામાં આજી બેઠા હતા। તેઓ હંમેશાની જેમ શાંત અને આનંદમાં હતા। માધવ તેમની પાસે ગયો અને પૂછ્યું, આજી, ભગવદ્ ગીતામાં કૃષ્ણ કહે છે કે મારું સ્મરણ કરો અને યુદ્ધ કરો, પણ હું જ્યારે મારું મોડેલ બનાવું છું ત્યારે મારું ધ્યાન કામમાં જ હોય છે, તો પછી હું ભગવાનને કેવી રીતે યાદ કરી શકું? આજીએ સ્મિત કર્યું અને પાસે પડેલા માટીના કુંડામાં છોડ રોપવાનું શરૂ કર્યું। તેમણે કહ્યું, માધવ, તું મને જો, હું આ છોડ રોપી રહી છું, માટી ખોદી રહી છું, પણ મારા મનમાં એવો ભાવ છે કે હું આ સૃષ્ટિના સર્જનહારની સેવા કરી રહી છું। કામ કરવું એ જ યુદ્ધ છે અને એ કામ કોના માટે છે તે યાદ રાખવું એ સ્મરણ છે। માધવને હજી પૂરી વાત સમજાઈ નહોતી। આજીએ તેને સમજાવતા કહ્યું, બેટા, વિચાર કર કે એક સૈનિક સરહદ પર લડે છે। જો તે લડતી વખતે ફક્ત માળા ફેરવ્યા કરે તો તે હારી જશે, પણ જો તે એમ વિચારે કે આ દેશની રક્ષા એ જ ભગવાનનું કાર્ય છે તો તેનું દરેક પગલું એક પ્રાર્થના બની જાય છે। આજીએ આગળ કહ્યું, તારું વિજ્ઞાનનું મોડેલ બનાવવું એ તારું યુદ્ધ એટલે કે તારું કર્તવ્ય છે। જ્યારે તું શ્રેષ્ઠ પુલ બનાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે તું ભગવાનની આપેલી બુદ્ધિનો ઉપયોગ કરે છે। જો તું એ ભાવ રાખે કે તારું જ્ઞાન એ ભગવાનની ભેટ છે તો તારે કામ છોડીને પ્રાર્થના કરવાની જરૂર નથી, તારું કામ જ પ્રાર્થના બની જશે। આજીએ એક ઉદાહરણ આપ્યું, જો પેલી સામે અમિતાબહેન તેના નાના બાળક માટે રસોઈ બનાવી રહ્યા છે। તે રસોઈ બનાવતી વખતે ભગવાનના ભજન ગાય છે અને એવો ભાવ રાખે છે કે આ ભોજન તેના બાળકને શક્તિ આપશે। તેનું ધ્યાન શાક સુધારવામાં છે પણ હૃદયમાં પ્રેમ અને સ્મરણ છે। માધવને હવે વાત સમજાઈ ગઈ। તે દોડતો ઘરે ગયો અને તેના પ્રોજેક્ટ પર કામ કરવા બેઠો। હવે તેણે ચિંતા છોડી દીધી હતી। તેણે મનમાં નક્કી કર્યું કે તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુલ બનાવશે કારણ કે તે તેની શક્તિઓનો આદર કરવા માંગતો હતો। તે કામ કરતો હતો અને મનમાં એક સંતોષ અનુભવતો હતો। વિજ્ઞાન મેળાનો દિવસ આવ્યો। માધવનો મિત્ર ધ્રુવ પણ ત્યાં હતો। ધ્રુવે જોયું કે માધવ ખૂબ જ શાંત હતો જ્યારે બીજા બધા ખૂબ જ ટેન્શનમાં હતા। ધ્રુવે પૂછ્યું, માધવ, તને ડર નથી લાગતો? માધવે હસીને કહ્યું, ના, કારણ કે મેં મારું કામ ભગવાનને અર્પણ કરીને કર્યું છે, હવે પરિણામ જે પણ આવે। માધવના પુલને પ્રથમ ઇનામ મળ્યું, પણ માધવ માટે ઇનામ કરતાં પણ મોટી વાત એ હતી કે તેને જીવનનો સૌથી મોટો પાઠ મળ્યો હતો। તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ એસ એટલે કે દરેક સમયે ભગવાનને યાદ રાખો અને તમારું કર્તવ્ય નિભાવતા રહો। માધવ સમજી ગયો કે સાચી ભક્તિ કામથી ભાગવામાં નહીં પણ કામને જ ભક્તિ બનાવવામાં છે।